હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. સ્વાગત છે તમારું જ્ઞાનગંગા ચેનલમાં. આજનો આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ ગ્રામર, બાલ આનંદ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પો, સ્ટાન્ડર્ડ 7th. લેસન નંબર 3, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. તો એક્સરસાઇઝ એનો પહેલો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા તમારે ભૂતકાળનું રૂપ લેવાનું છે. મૂળ ક્રિયાપદ આપેલું હશે બ્રેકેટમાં. ઉદાહરણ આપ્યું છે, માય મધર ડેશ ધ ગેસ્ટ્સ. બ્રેકેટમાં વેલકમ આપ્યું છે, તો માય મધર વેલકમ્ડ ધ ગેસ્ટ. પહેલો પ્રશ્ન છે, ધ ચિલ્ડ્રન ડેશ ટુ સ્કૂલ યસ્ટરડે. બ્રેકેટમાં ગો આપ્યું છે, તો એનું વેન્ટ થઈ જશે. ધ ચિલ્ડ્રન વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે. બીજો પ્રશ્ન જોઈએ, વી ડેશ ટેનિસ. બ્રેકેટમાં પ્લે આપ્યું છે, તો પ્લેનું શું થાય? ભૂતકાળ પ્લેડ. વી પ્લેડ ટેનિસ. ધ ટીચર ડેશ અસ અ ન્યૂ લેસન. બ્રેકેટમાં ટીચ આપ્યું છે, તો ટીચનું ભૂતકાળ ટોટ. ધ ટીચર ટોટ અસ અ ન્યૂ લેસન. સ્વપ્નિલ ડેશ ધ બોલ. ડ્રોપનું પાસ્ટ ટેન્સ ડ્રોપ્ડ, તો જવાબ થશે સ્વપ્નિલ ડ્રોપ્ડ ધ બોલ. ધ બોયઝ ડેશ ઇન ધ ક્લાસ. બ્રેકેટમાં શાઉટ આપ્યું છે, એનું પાસ્ટ ટેન્સ થશે શાઉટેડ. ધ બોયઝ શાઉટેડ ઇન ધ ક્લાસ. ધે ડેશ એપલ્સ. બ્રેકેટમાં ઈટ આપ્યું છે, તેનું એટ થશે પાસ્ટ ટેન્સમાં. ધે એટ એપલ્સ. મોહન ડેશ ટુ ફ્લાય અ કાઇટ. ટ્રાયનું પાસ્ટ થશે ટ્રાઇડ. મોહન ટ્રાઇડ ટુ ફ્લાય અ કાઇટ. ધ થીફ ડેશ વેરી ફાસ્ટ. રનનું પાસ્ટ ટેન્સ રેન. ધ થીફ રેન વેરી ફાસ્ટ. તેજસ્વીની ડેશ અરાઉન્ડ ફોર હેલ્પ. લુક, એનું પાસ્ટ ટેન્સ લુક્ડ. તેજસ્વીની લુક્ડ અરાઉન્ડ ફોર હેલ્પ. ધ પોલીસમેન ડેશ ધ બસ. સ્ટોપનું પાસ્ટ ટેન્સ સ્ટોપ્ડ. ધ પોલીસમેન સ્ટોપ્ડ ધ બસ. ધ વુમેન ડેશ અંડર ધ ટ્રી. તો સીટનું પાસ્ટ ટેન્સ સેટ. ધ વુમેન સેટ અંડર ધ ટ્રી. વી ડેશ મિલ્ક. ડ્રિંકનું પાસ્ટ ડ્રેન્ક. વી ડ્રેન્ક મિલ્ક. હોર્સ ડેશ અ પેપર બોલ. મેકનું પાસ્ટ થશે મેડ. હોર્સ મેડ અ પેપર બોલ. વી ડેશ હિમ નોટ ટુ ટોક. બ્રેકેટમાં બેગ. વી બેગ્ડ હિમ નોટ ટુ ટોક. ધ લિટલ ચાઇલ્ડ ડેશ લાસ્ટ નાઇટ. ક્રાયનું પાસ્ટ ટેન્સ ક્રાઇડ. ધ લિટલ ચાઇલ્ડ ક્રાઇડ લાસ્ટ નાઇટ. બીજો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. ઉદાહરણ છે, વોટ ડીડ ધ ટીચર ટીચ. બ્રેકેટમાં અ લેસન. તો અહીંયા સબ્જેક્ટ છે ધ ટીચર, એટલે તે પહેલાં આવશે. ધ ટીચર ટોટ અ લેસન. હવે અહીંયા તમે જોઈ શકો છો, ટીચનું ટોટ થશે. પહેલો પ્રશ્ન છે, વેર ડીડ સુશીલ ગો. તો જવાબ બ્રેકેટમાં ટુ પાવાગઢ આપેલો છે, તો એના ઉપરથી જવાબ બનશે સુશીલ વેન ટુ પાવાગઢ. ગોનું વેન થશે. સુશીલ વેન ટુ પાવાગઢ. બીજો પ્રશ્ન છે, હુ ફેલ ડાઉન. તો નીતિનથી બનાવવાનું છે. નીતિન ફેલ ડાઉન. વોટ ડીડ લાલુ કટ. તો મેંગોઝ. તો લાલુથી જવાબ બનશે લાલુ કટ મેંગોઝ. અહીંયા ભૂલથી CAT લખાઈ ગયું છે, પણ CUT આવશે. લાલુ કટ મેંગોઝ. ચોથો પ્રશ્ન, વેન ડીડ અમિત એન્ડ રેખા કમ હોમ. તો ઇન ધ આફ્ટરનૂન. તો અહીંયા સબ્જેક્ટ આગળ લઈ લેશું. અમિત એન્ડ રેખા કેમ હોમ ઇન ધ આફ્ટરનૂન. હંમેશા યાદ રાખો બાળ દોસ્તો, ડીડ નીકાળીએ ત્યારે ક્રિયાપદનું ભૂતકાળ બની જાય છે. અહીંયા કમનું કેમ બની ગયું.
પાંચમો પ્રશ્ન, વિચ બુક ડીડ યોગેશ બાય? તો બાયનું બોટ થઈ જશે. યોગેશ બોટ ગુજરાતી નોવેલ. અહીંયા બ્રેકેટનો શબ્દ એ આપણો જવાબ છે. છઠ્ઠો પ્રશ્ન છે, વેન ડીડ ફાધર રીચ ઓફિસ? તો ફાધર સબ્જેક્ટ હોવાથી આગળ આવી જશે. ફાધર રીચનું રીચડ થઈ જશે કેમ કે ડીડ નીકળી જશે. ફાધર રીચડ ઓફિસ એટ 8 o'clock. સાતમો પ્રશ્ન, વેર ડીડ દે સિટ? તો દે સેટ ઇન ધ ક્લાસ. હાઉ મેની ફ્લાવર્સ ડીડ હી સેલ? તો હી સોલ્ડ 20 flowers. who swam in the river? તો whoની જગ્યાએ the boys લાગી જશે. the boys swam in the river. which subject did the students like? Sanskrit. તો the students liked Sanskrit subject. what did the children play? the children played hide and seek. પ્લેનું પ્લેડ બની ગયું. how much water did he drank? તો he drank a little milk. sorry friends, how much water did he drink? તો he drank a little water. અહીંયા મિલ્ક નહીં આવે, he drank a little water. રેખાંકિત શબ્દોનો ઉત્તર મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવો. મિસ્ટર શાહ ટોટ અસ ઇંગ્લિશ. અહીંયા મિસ્ટર શાહને અંડરલાઇન કરેલું હોવાથી તેની જગ્યાએ હું આવશે. હુ ટોટ અસ ઇંગ્લિશ? અને ઇંગ્લિશને નીકળીએ તો બનશે વોટ ડીડ મિસ્ટર શાહ ટીચ અસ? ડીડ વાપર્યું એટલે ટોટનું ટીચ થઈ ગયું. હંમેશા યાદ રાખો બાળ દોસ્તો, સમય દર્શાવવા વેન, વ્યક્તિ દર્શાવવા હુ, જગ્યા કે સ્થળ દર્શાવવા વેર, પ્રશ્ન પૂછતા શું જવાબ આવે તો વોટથી પ્રશ્ન બનાવો. પ્રશ્ન વાક્ય બનાવીએ ત્યારે ફરજિયાત ડીડ અને ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવું. વેન, હુ, વેર, વોટથી પ્રશ્ન બનાવેલો હોય ત્યારે તેનો જવાબ લખીએ તો ડીડ કાઢી અને ક્રિયાપદનું ભૂતકાળ લેવું. હવે જોઈએ અહીંયા, દિશા બોટ અ ન્યૂ બેગ. તો હુ બોટ અ ન્યૂ બેગ? અને બીજો બનશે what did Disha bring? Tejaswini placed her foot on the left pedal. Who placed her foot on the left pedal? અને બીજો બનશે where did Tejaswini place her foot? Dr. Smita hoisted the flag at the high school. તો who hoisted the flag at the high school? અને વર્ડથી બનાવીએ તો વોટ ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ એટ ધ હાઈ સ્કૂલ. અને વેરથી બનાવીએ તો વેર ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ. મનોજભાઈ વિઝિટેડ ધ ડેરી ઇન ધ ઇવનિંગ. હુ વિઝિટેડ ધ ડેરી ઇન ધ ઇવનિંગ? મનોજભાઈ નીકળી જશે. તેવી જ રીતે ધ ડેરી નીકાળી કાઢીએ તો વેર ડીડ મનોજભાઈ વિઝિટ ઇન ધ ઇવનિંગ. અને તેવી જ રીતે વેનથી બનાવીએ ઇન ધ ઇવનિંગ કાઢી નાખીએ તો વેન ડીડ મનોજભાઈ વિઝિટ ધ ડેરી. આશા અરેન્જ ધ પાર્ટી ઓન સન્ડે. હુ અરેન્જ ધ પાર્ટી ઓન સન્ડે? અને બીજું બનશે વેન ડીડ આશા અરેન્જ ધ પાર્ટી? કેમ કે ઓન સન્ડે એ સમય બતાવે છે. 50 સ્ટુડન્ટ્સ વેન્ટ ટુ ધ મ્યુઝિયમ. હવે 50 એ નંબર બતાવે છે એટલે એના માટે હાઉ મેની આવશે. હાઉ મેની સ્ટુડન્ટ્સ વેન્ટ ટુ ધ મ્યુઝિયમ? અને વેરથી બનાવવો પડશે કેમ કે મ્યુઝિયમ એ સ્થળ છે. વેર ડીડ 50 સ્ટુડન્ટ્સ ગો? ડીડ વાપર્યું એટલે ગો થઈ ગયું. મિસ્ટર દવે ટુક ડિનર વિથ માય ફેમિલી ઇન ધ ઇવનિંગ. તો હુ ટુક ડિનર વિથ માય ફેમિલી ઇન ધ ઇવનિંગ? અને બીજો બનશે વેન ડીડ મિસ્ટર દવે ટેક ડિનર વિથ માય ફેમિલી? આઠમો પ્રશ્ન, ફરીદા ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. હુ ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર? કોણે પોતાનો બ્રેકફાસ્ટ ભિખારીને આપી દીધો? અને તેવી જ રીતે ભિખારીને ફરીદાએ શું આપ્યું? તો વોટ ડીડ ફરીદા ગીવ ટુ ધ બેગર? અહીંયા ડીડ વાપર્યું એટલે ગેવનું ગીવ થઈ ગયું. હવે જોઈએ નવમો પ્રશ્ન, ધ બેગર આસ્ક્ડ ફોર સમ મની. તો બેગર કાઢી નાખશું એટલે હુ આસ્ક્ડ ફોર સમ મની? અને આપણે સમ મની કાઢી નાખશું તો ભિખારીએ શું માંગ્યું? તો વોટ ડીડ ધ બેગર આસ્ક્ડ ફોર?
જોઈએ 10મો પ્રશ્ન. સાહિલ ફિનિશ્ડ હિઝ હોમવર્ક એટ નાઇટ. તો સાહિલ નીકાળી દઈએ તો તેની જગ્યાએ વ્યક્તિ છે એટલે હુ આવશે. હુ ફિનિશ્ડ હિઝ હોમવર્ક એટ નાઇટ. અને શું પૂરું કર્યું સાહિલે રાત્રે. તો વોટ ડીડ સાહિલ ફિનિશ એટ નાઇટ. અને તેવી જ રીતે રાત્રે તેણે શું પૂરું કર્યું. રાત્રે એટ નાઇટ એટલે કે રાત્રે, તો એ નીકાળી દઈએ તો વેન ડીડ સાહિલ ફિનિશ્ડ હિઝ હોમવર્ક. સાહિલે તેનું હોમવર્ક ક્યારે પૂરું કર્યું, સમય બતાવે છે એટલે વેન વાપરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને ફ્યુચરમાં તમને ઇંગ્લિશના નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.